અમરેલી લેટરકાંડનો મામલો દિવસે ને દિવસે ગરમા રહ્યો છે। એક પછી એક તેમાં અનેકો ખુલાસાની સાથે વળાંકો પણ સામે આવી રહ્યા છે। પહેલા લેટરકાંડમાં પાલગોટીની ધરપકડ, પછી જાહેરમાં વરઘોડો, પછી જામીન, જેલમાંથી બહાર આવવું અને પછી પાયલને પટ્ટાથી માર મારવાના આક્ષેપ અને હવે સોય અટકી છે પાલગોટીની મેડિકલ તપાસ પર, જેનો ભારોભાર વિરોધ પણ થયો અને વિવાદ પણ સર્જાયો। તો બીજી બાજુ પાયલે જે પોલીસ પર માર મારવાના આક્ષેપ લગાવ્યા હતા તેને લઈને એસઆઈટીની રચના કરવામાં આવી હતી અને જે પાયલની ધરપકડથી તેના જાહેરમાં કાઢેલા વરઘોડાથી આટલો મોટો વિવાદ સર્જાયો તેમ છતાં તે જ એસઆઈટીની ટીમ અડધી રાત્રે મેડિકલ તપાસ કરાવવા પહોંચી હતી। ત્યારે સવાલ ચોક્કસ થાય કે આખરે દિવસના અજવાળામાં આ મેડિકલ તપાસ કેમ નહીં? ત્યારે ક્યાંક ને ક્યાંક શંકાની સોય ઊભી થઈ રહી છે, તે પોલીસ પર, તે એસઆઈટીની ટીમ પર। એટલું જ નહીં, આ સાથે શંકાની સોય પાયલ ગોટી પર પણ ઊભી થઈ, કારણ કે તેણે પણ પહેલા મેડિકલ તપાસનો વિરોધ કર્યો અને પછી એસઆઈટીને નિવેદન આપવાનો પણ ઇનકાર કર્યો। એવું તો આખરે આ કેસમાં સત્ય શું છે કે જેની પર બંને તરફે જાણે પડદો નાખવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે? ત્યારે જે આગળ વધ્યો છે અમરેલીનો લેટરકાંડનો વિવાદ, તેની પર જ કરીશું આજનો સીધો સંવાદ। તો ચર્ચામાં આપણી સાથે જોડાઈ ગયા છે મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર પ્રફુલ્લ ત્રિવેદી, આ સાથે ભાજપમાંથી શૈલેષ પરમાર આપણી સાથે જોડાયા છે અને કોંગ્રેસમાંથી જોડાયા છે ગીતાબેન પટેલ। પ્રફુલ્લ સર, પહેલો સવાલ મારો તમને કે અમરેલી લેટરકાંડના પગલે જે વિવાદનો વિસ્ફોટ થયો અને આટલા દિવસો બાદ પણ આ વિવાદ જે છે તે ઘટવાનું નામ નથી લઈ રહ્યો અને આ જે વિવાદ સર્જાયો છે લેટરકાંડનો, તેમાં એક પછી એક અનેકો ખુલાસા થઈ રહ્યા છે, અનેકો નવા વળાંકો સામે આવી રહ્યા છે। ત્યારે આખી ઘટનાઓ પર તમે શું કહેશો? જે વિવાદનો વંટોળ ખડો થયો હતો 10-12 દિવસ પહેલા, એ સમી જવો જોઈએ, એને બદલે એમાં નવા નવા રંગો ઉમેરાતા જાય છે અને દિવસે ને દિવસે વધુ સ્ફોટક રૂપ ધારણ કરતો જાય છે। તમે આખું જો વિવાદનું મૂળ જુઓ તો ત્યાંના ધારાસભ્ય કૌશિક વેકરિયાની વિરુદ્ધમાં જે લેટર લખાયો, નાના મોટો નહીં, જે લેટર લખાયો એમાંથી આખો વિવાદ શરૂ થયો અને કોઈ પણ વિવાદ હોય એટલે એમાં રાજકારણ તો આવવાનું જ। મૂળ જે વિવાદ છે એ ભાજપના જ બે જૂથ, નવા ભાજપવાળા અને જૂના ભાજપવાળા। હવે નવા ભાજપવાળા છે એમાં જે આ કૌશિક વેકરિયાને એ બધાય છે એ બહુ કમાઈ લે છે ને હપ્તા ખાય છે ને, એવું જે આ જૂના જોગીઓના મગજમાં હશે ને એમાંથી આ પત્ર લખવામાં આવ્યો અને એમાં પછી કોંગ્રેસના જેનીબેન જે યુવતીની ધરપકડ થઈ ત્યારથી એમના ઘેર રહ્યા, પરેશ ધાનાણી, લગભગ બધા જ કોંગ્રેસે એમાં એક નવો રંગ ઉમેર્યો, કારણ કે રાજકારણ બે તરફી આવી ગયું। મૂળ તો મુદ્દો હતો ભાજપનો અંદરનો જ, પરંતુ એ સપાટી ઉપર આવ્યો એટલે એ વિવાદનો લાભ તો કોંગ્રેસ લઈ જ શકે, કેમ ના લે? એ રાજકારણ ખેલે છે ને, એટલે આખું એ રાજકીય પાસું થઈ ગયું। બીજી બાજુ શું થયું કે એ જે પત્ર લખાયો અને ગણતરીની મિનિટોમાં જે ભાજપના ટોચની નેતાગીરી સુધી પહોંચ્યો, હવે પહોંચ્યા બાદ આ પત્ર ખોટો છે એવી આખી વાત ઊભી થઈ। હવે લેટર પેડ છે વપરાયું છે ખોટું છે। હવે લેટર પેડ જ્યાં સુધી FSL ચેક ના કરે ત્યાં સુધી તમે કઈ રીતે કહી શકો કે આ લેટર પેડ ખોટું છે? એ પોલીસ કઈ રીતે કહી શકે કે આ લેટર પેડ સાચું છે કે ખોટું છે? એટલે એ આખો જે વીટો વાવવાનો પ્રયત્ન થયો, પરંતુ આમાં સૌથી મોટી ભૂલ કરી ગઈ પોલીસ। હવે પોલીસ કોઈને હારું લગાડવા કે કોઈના ખોળે બેસવા કે કોઈની ચમચાગીરી કરવા શા માટે આવી ભૂલ કરી એ કાંઈ ખબર નથી, પણ રાત્રે 12 વાગે આ યુવતીને જે એના ઘરેથી ઉઠાવી, જે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છે એનો ભંગ છે। એમાં જે ધરપકડો થઈ એ કુલ 4 જણાની થઈ, મનીષ વઘાસિયા, પછી જસવંતગઢના સરપંચ અશોકભાઈ, જીતુ ખત્રી અને આ પાયલ નામની યુવતી। સૌથી હોબાળો થયો પાયલ નામની યુવતીના નામ પર, અને એ એટલા માટે થયો કે યુવતીને રાત્રે કેમ ઉપાડી, અને બીજું બીજે દિવસે રિકન્સ્ટ્રક્શનના નામે એનો બીજા જે રીઢા ગુનેગારોનો વરઘોડો કાઢે છે એ રીતે એને જાહેરમાં લઈ જવામાં આવી
પોલીસ કહે છે કે આ રિકન્સ્ટ્રક્શન હતું, લોકો કહે છે આ વરઘોડો હતો. સત્ય શું છે એ સત્યશોધક કમિટી શોધે ત્યારે ખબર પડશે. પરંતુ આમાંથી આખો જે વિસ્ફોટ થયો, હવે આમાં નવો રંગ ગઈકાલે રાત્રે ઉમેરાયો. પોલીસ છે ને એકની એક ભૂલ બીજી વખત કેમ કરે છે એ ખબર નથી પડતી. આ એક ડિસિપ્લિનરી ફોર્સ છે, એક શિસ્તબદ્ધ દળ છે. તમે રાત્રે એને યુવતીને લઈ ગયા અને આટલો બધો હોબાળો થયો, પછી બીજી વખત મેડિકલ ચેકઅપ માટે સાંજે 7 વાગે કેમ લઈ જાય છે દિવસ 8માં પછી? કારણ કે અત્યારે શિયાળામાં 6 વાગે દિવસ 8મી જાય, અને દિવસ 8માં પછી યુવતીઓને પોલીસ લઈ જઈ શકતી નથી. તો એને જ્યારે લઈ જતા હતા ત્યારે પરેશ ધાનાણીએ વચ્ચે અટકાવ્યા અને એમ કહ્યું કે તમે રાત્રે શું કામ લઈ જાઓ છો? એમ મારી માવડિયું, જે લેડી કોન્સ્ટેબલને એમ કહ્યું મારી માવડિયું આને શું કામ તમે અત્યારે રાતે લઈ જાઓ છો? એમ. અને પછી એમને કહ્યું કે અમે યુવતીને એની સંમતિથી લઈ જઈએ છીએ. પરંતુ પોલીસના ખાખી કપડું જોયું એટલે કોઈ પણ સંમતિ આપી જ દે, ડરના મારે આપી દે. એટલે પછી એને યુવતીને પૂછવામાં આવ્યું કે ભાઈ તારે શું કરવું? તો કે અત્યારે મારે ઘેર જવું છે. અને એ ઘેર ગઈ અને આ એક નવો વિવાદ શરૂ થયો. હવે એમાં એક મહત્વનું એક પાસું ઉમેરાયું. એ પાસું છે ન્યાયતંત્રનું, અને એમાં જે આનંદ યાજ્ઞિક છે એ એન્ટર થયા. ત્યારબાદ જે યુવતી છે એણે એમ કહી દીધું કે હું મેડિકલ ચેકઅપ કરાવવા તૈયાર નથી, અને જે સીટ છે એને પણ હું સહયોગ નહીં આપું. એ યુવતીએ વલણ લીધું, અને આમ જે વિવાદ છે એ ઘટવો જોઈએ એના બદલે વકરો વધુ વિસ્ફોટ થયો. અને પરેશ ધાનાણીએ તો આવતીકાલે જો આજે પોલીસ અધિકારીઓ સામે પગલાં ના લેવાય તો ઉપવાસ 24 કલાકના ઉપવાસ પર પણ બેસવાના છે. એટલે નવા ફણગાવામાંથી ફૂટતા જ જાય છે. મને તો આ પોલીસ છે ને એણે ભૂતકાળની ભૂલમાંથી પદાર્થ પાઠ કેમ ના લીધો? આટલો બધો વિવાદ થયા પછી પણ સાંજે કેમ એને લઈ જાય છે? અને મેડિકલ સિસ્ટમ છે ને એ સૌથી વધારે કાર્યરત મોર્નિંગમાં હોય છે. કોઈ પણ મેડિકલ ચેકઅપ હોય ને તો એ સવારે બોલાવે, સાંજે નહીં. કારણ કે સાંજે તો સિનિયર ડૉક્ટરો નીકળી ગયા હોય અને રાતે સરખું ચેકઅપ પણ ન થાય. એટલે કોઈ પણ મેડિકલ ચેકઅપ હોય તો સવારે. તો આ સાંજે કેમ લઈ ગયા? આની સામે અનેક પ્રશ્નો ઊભા થયા છે, જેના જવાબો લોકો માગશે. જે બિલકુલ શૈલેષભાઈ, જેમ પ્રફુલભાઈએ જણાવ્યું તે પ્રમાણે અમરેલીના ભાજપના નવા અને જૂના આ બંને જૂથો વચ્ચે જે મતભેદ સર્જાયો, અને એ મતભેદ સર્જાવાને કારણે આ લેટર કાંડ સર્જાયો, અને તેનો રાજકીય લાભ આડકતરી રીતે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ લઈ રહ્યું હોય તેવું તમને નથી લાગતું? જુઓ, જે કાંઈ બનાવ બન્યો છે અમરેલી લેટર કાંડમાં, એ તૃણાસ્પદ બનાવ છે. ગુજરાતની દીકરી, એમની કદાચ રાત્રે ધરપકડ કરી છે તો એ પણ ગુનો હતો. અને આજે ગઈકાલે જે માગ્યું હતું પોલીસ, ઇન્સ્પેક્ટરે કે ભાઈ કેટલા વાગે ધરપકડ થઈ છે, એટલે એ જે વકીલે માગ્યું હતું એમાં જ જે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન છે એમના તરફથી લેખિતમાં કહેવામાં આવ્યું છે કે એ દીકરીની ધરપકડ સાંજે 4 કલાકે 27/12ના રોજ થઈ 28/12ના રોજ થયેલી છે એવું કહ્યું છે. એટલે કહેવાનો મતલબ એ છે, પોલીસે આ કહ્યું છે. હવે દીકરી એમ કહે છે કે મારી રાતના ધરપકડ થઈ છે. આ બંને વચ્ચેનો જે વિવાદ છે, પરંતુ કહેવાનો મતલબ એમ સમગ્ર ગુજરાત, સમગ્ર સરકાર, સમગ્ર પોલીસ તંત્ર, બધી જ સમાજના આગેવાનો અને બધી જ પાર્ટીઓ દીકરીની વેદનાની સાથે છે. દીકરીને અન્યાય ન થાય એ દિશામાં ચાલનારા તમામ આગેવાનો છે. એક વાત. બીજી વાત કે જે પ્રકારનું દીકરી સાથે માનો કે રિકન્સ્ટ્રક્શનના નામે ચલાવી છે તો એના માટે પણ તપાસ કરવાના આદેશ આપ્યા છે. સરકાર તરફથી પણ એસઆઈટીની રચના પણ થઈ છે, અને એસઆઈટીની ટીમ છે એ જ દીકરીને ત્યાં એની સાથે વાત કરવા માટે ગઈ હતી કે ખરેખર બનાવ શું છે. દીકરીને અન્યાય થયો હશે તો એ જે રાત્રે ધરપકડ કરી હશે તો એના ઉપર પણ કાર્યવાહી કરવામાં આવશે કે જેમણે ધરપકડ કરી છે, જેમણે પણ સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે કે ભાઈ રાતના કોઈ બેન દીકરી હોય
અને ગમે તેવો ગંભીર ગુનો હોય તો પણ ન લઈ જઈ શકાય. પરંતુ આરટીઆઈમાં માગેલી માહિતી મુજબ 16 કલાકે ધરપકડ 4-4ની થઈ છે એવું કહેવામાં આવે છે. અને બીજું કે દીકરી એમ કે છે કે મને માર માર્યો, આપણે દીકરીને માની લઈએ છીએ, પણ સાથે સાથે જ્યારે કોર્ટમાં રજૂ કર્યા પોલીસ સ્ટેશનમાંથી રિમાન્ડ પછી, તો દીકરીને 2 વખત, દીકરીને નહીં 4 આરોપીઓને 2 વખત પૂછ્યું છે કે ભાઈ તમને માર માર્યો છે? તો કે ના. તમને કોઈ પોલીસની ફરિયાદ છે? તો કે ના. એટલે કહેવાનો મતલબ કે જે કાંઈ પરિસ્થિતિને આધીન દીકરીએ જવાબ આપ્યો હોય તો પણ આગામી દિવસોમાં બધું ચેકિંગ થશે. હજુ FSL નો રિપોર્ટ આવ્યો નથી. ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી છે એનો રિપોર્ટ આવે એ પછી જ દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે. પરંતુ પ્રફુલ્લ સર, હિરલજી, મારે એટલું જ કહેવું છે મંતવ્ય ન્યૂઝ જેવી પ્રતિષ્ઠિત ચેનલના મારફતે કે આ જે બાબત છે એને લક્ષ્યમાં રાખી અને રાજનીતિના જે ગ્રાફો ઊંચા કરવાના પ્રયત્નો કરે છે ને, એ દીકરી સાથે દ્રોહ કરી રહ્યા છે. જે રીતે ભૂતકાળમાં કોઈના ખંભે બંદૂકો રાખતા હતા એ રીતે આ બનાવમાં એવી રીતે એવું કામ કરી રહ્યા છે. એ ક્યાંક ને ક્યાંક વ્યાજબી નથી. કોઈ પણ પક્ષના હોય, એ કોઈ પણ પક્ષના હોય, પણ કોઈની વેદના છે, દીકરીને તકલીફ થઈ છે, એની ઉપર જો રાજનીતિ કરે તો એ ક્યાંક ને ક્યાંક વ્યાજબી નથી. પણ સરકારે પણ કહ્યું છે કે દૂધનું દૂધ અને પાણીનું પાણી અમે કરીશું. આમાં સંપૂર્ણ રીતે તપાસ કરીશું. દીકરીને ન્યાય મળે. તમામને જે લોકોએ દીકરીની પડકે ગયા છે એમને પણ એમ લાગે કે ના, ન્યાય મળ્યો છે. એ પ્રકારનું અમે કામ કરવાના છીએ. પરંતુ પોલીસનું કામ કરે છે, ન્યાયતંત્રનું કામ કરે છે. પરંતુ કોંગ્રેસના અમુક નેતાઓ જે અત્યારે નીકળી પડ્યા છે એ હાંસિયામાં ધકેલાઈ ગયા હતા કેટલાય ટાઈમથી આપણને ખબર છે. પરંતુ આ બાબતને ધ્યાનમાં રાખી અને ક્યાંક ને ક્યાંક જે અમુક લોકો તો આમ આદમી પાર્ટીના લોકો તો નોટંકી કરવા મળ્યા. એટલે આ પ્રકારની જે બાબતો છે કોંગ્રેસ પણ જે પ્રકારના અપનાવે છે. તો તમારી જૂથબંધી આપી ને એમને. આજે જો નારણભાઈ કાછડિયાએ પણ એમ કહ્યું કે જે કાંઈ બન્યું છે એમાંથી પાર્ટીમાં બેઠેલા નેતાઓનું માથું શરમથી ઝૂકી જાય છે એવું આ કૃત્ય છે. હું મુખ્યમંત્રી, ગૃહમંત્રી, પાર્ટીના અધ્યક્ષને વિનંતી કરું છું કે આ બનાવમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી કરે. એટલે મૂળ તો આ લોકોને જ્યારે બહાર આવવાનો ચાન્સ તો અંદરો અંદરની જૂથબંધી આપ્યો ને. અમે કહીએ છીએ ને, માનો કે જે કાંઈ છે એ, પરંતુ જે પ્રકારનો અત્યારે બધા ન્યાય માટે આપણે નીકળી પડ્યા છીએ અને ન્યાય માગી રહ્યા છીએ, એ બાબતમાં જોઈએ તો અત્યાર સુધીનો જે આખો સિનારીઓ છે એમાં ક્યાંક ને ક્યાંક આમ કરો, આ કરો, SIT કરો, તો SIT ની રચના કરી તો કે કેમ લઈ જાય છે? હવે લઈ ગયા તો બધાની સાથે, એની પરિવારની સાથે બેસીને જ કામ કર્યું છે. એમ છતાં પણ હજુ કહીએ છીએ ને, દીકરીને સંપૂર્ણ રીતે ન્યાય ન મળે ત્યાં સુધી અમે પણ કહીએ છીએ કે ત્યાં સુધી અમે પણ જંપવાના નથી અને દીકરીને ન્યાય મળે એ દિશામાં જ ચાલીએ છીએ. માનો કે કોઈ કાયદાનું કામ કરતું હોય, FIR થઈ છે, FIR થયા પછી જે કાંઈ કરવાનું થતું હોય એ કાયદેસર રીતે કરવાનું થતું જ હોય છે. પરંતુ એમાં કોઈએ ગફલત કરી છે. હજુ કહીએ છીએ અમે કામ કરવાના છીએ, પરંતુ કામ કરતા હોય એમ છતાં પણ આટલામાં નહીં કરો તો અમે આમ ઉપવાસ ઉપર બેસશું, આમ કરશું, તેમ કરશું. અરે ભાઈ, ઘણા પણ ભાઈ કારણો અમરેલીમાં પણ બન્યા છે, ગુજરાતમાં પણ બન્યા છે. આપ વિરોધ પક્ષના નેતા હતા ત્યારે પણ ઘણી બાબતો બની છે. ક્યાં ગયા હતા અત્યાર સુધી? આ પ્રકારનું અચાનક આવી જવું એ જ બતાવે છે કે આ બાબતમાં દીકરીને ન્યાય કરતા રાજનીતિ નો રોટલો શીખવાના પ્રયત્નો કરે છે. એટલે એવું ન કરવું જોઈએ. કોઈએ, ભાજપે, કોંગ્રેસે કે આમ આદમી પાર્ટીએ, કોઈએ રાજનીતિક રોટલો શેકવો ન જોઈએ. સરકારનું કામ કરે છે, પોલીસનું કામ કરે છે અને ન્યાયતંત્રનું કામ કરે છે. એની કામની આડે કોઈએ આવવું જોઈએ નહીં. જી બિલકુલ. ગીતાબેન, પોલીસે જે ભૂલ પાયલની ધરપકડ વખતે કરી હતી તે જ ભૂલ ફરીથી મેડિકલ ચેકઅપ કરવા માટે રાત્રે જ્યારે તેને પાયલને લઈ ગયા તે વખતે ફરી આ ભૂલનું પુનરાવર્તન કર્યું. ત્યારે સવાલ થઈ રહ્યો છે કે પોલીસ તેની ભૂલમાંથી કંઈ શીખવા નથી માંગતી કે પુનરાવર્તન કરીને આ કેસમાં નવા રંગ ઉમેરવા માંગે છે? અને શૈલેષભાઈએ જેમ કહ્યું તેમ કે કોંગ્રેસ પાર્ટી આ પાયલનો જે કેસ છે તેને લઈને રાજકીય રોટલા જાણે શેકી રહ્યા હોય તેવો આરોપ લગાવી રહ્યા છે, તેનો પણ જવાબ આપજો. પહેલા તો હિરલ, પ્રફુલ્લભાઈએ જે વાતો મૂકી છે એનું પુનરાવર્તન નથી કરતી, કારણ કે એમને હું સમર્થન કરી રહી છું અને એમને જે વાતો કીધી એ એકદમ પરફેક્ટ વાતો છે. હવે મારા નાના ભાઈ છે શૈલેષભાઈ, બહુ જ આમ ઉકળતા અને આમ ગરમ થઈને જે પ્રમાણે મંતવ્ય ન્યૂઝ ચેનલની અંદર બોલી રહ્યા હતા, કદાચ આવો ઉકળાટ 28 તારીખે થયો હોત તો આ ગુજરાતની દીકરી તરીકે મને ખૂબ આનંદ થતો. પણ આજે જે પ્રમાણે
કહેવાય કે ગરમ થઈને કે રાજનીતિ, આમાં કોંગ્રેસને રાજનીતિ સહેજે કરવાની જરૂર નથી ભાઈ. ગુજરાતના એક નાગરિકને, ગુજરાતની દીકરી તરીકે શું મને અધિકાર નથી મને આ મંતવ્ય ન્યૂઝ ચેનલની અંદર કોઈ પણ ગુજરાતની અંદર ઘટના બનતી હોય તો બોલવાનો? એમાં રાજનીતિ ક્યાંથી કહેવાય? હું રાજકારણમાં છું પણ સામાજિક જીવનમાં પણ છું, જાહેર જીવનમાં છું. જાહેર જીવનમાં કોઈ પણ ઘટના બનતી હોય તો એ મારી ફરજ બને છે. એક મહિલા છું, ગુજરાતની અંદર કોઈ ઘટના બનતી હોય તો ચોક્કસ મારે વિરોધ કરવો જોઈએ. અને કોઈ દીકરીને ન્યાય અપાવવા માટે થઈ જો તમે જ અંદરો અંદર એ દીકરીને ન્યાય અપાવી દીધો હોત તો આજે અમારે ક્યાંય મેદાનમાં ઉતરવાનું જ નહોતું. અમારે શા માટે મેદાનમાં ઉતરવું પડ્યું? તો એના માટે ઉતરવું પડ્યું જ્યારે તમે દીકરીનો વરઘોડો કાઢી રહ્યા હતા ત્યારે મારા ભાઈ શૈલેષભાઈ ક્યાંય નહોતા, ક્યાંય ચૂપ બેઠા હતા, ક્યાંય બોલતા નહોતા. જ્યારે એ દીકરીનું જેલની અંદર જામીન નહોતા થતા ત્યારે મારા ભાઈ શૈલેષભાઈ કશું બોલતા નહોતા. આજે મને ખૂબ એ વાતનું દુઃખ છે જ્યારે ખરેખર તમારા અંદરો અંદરના ડખા હતા, અંદરો અંદરની લડાઈ હતી ભાજપની, અને ખોટી રીતે જ્યારે આ દીકરીને તમે ખોટી રીતે ફસાવી અને પોલીસ સ્ટેશનમાં 12 વાગે જ્યારે તમે ધરપકડ કરતા હતા ત્યારે મારા ભાઈ શૈલેષભાઈ ચૂપ બેઠા હતા, એક પણ શબ્દ નહોતા બોલતા. કદાચ ત્યારે આવો ઉકળાટ અંદરથી બોલતો હોત તો ચોક્કસ મને ગુજરાતની દીકરી તરીકે આનંદ થતો. પણ અત્યારે મારે ચિંતા એ કરવાની છે કે જે છેલ્લા 2 દિવસથી જે ઘટનાક્રમ ચાલી રહ્યો છે એ દીકરીએ સ્પષ્ટ કીધું કે 2 મહિલા પોલીસ અને 2 પુરુષ પોલીસ રાત્રે 12 વાગે મારો ડેલો ખખડાવે છે. અમારો મેન ડેલો છે એ ખખડાવે છે તો અમારે ખોલતા નથી, તો એ પાછળનો ડેલો ખખડાવે છે. મારા પપ્પા ત્યાં જાય છે અને મારા પપ્પા ખોલે છે તો પૂછે છે કે પાયલ ક્યાં છે, અને એને કીધું કે પાયલ સૂતી છે તો કે પાયલને ઉઠાડો, અમે પાયલને લેવા માટે આવ્યા છીએ. આ વાત તો સ્પષ્ટ છે, એમાં કોઈ રાજનીતિ નથી, ક્યાંય વાત નથી. એ દીકરીએ પોતે સ્ટેટમેન્ટ આપ્યું છે, નહીં કોઈ કોંગ્રેસના નેતા કે ગીતા પટેલનું કોઈ વ્યક્તિગત નિવેદન છે. પણ તમે જ્યારે બીજા દિવસે તમે 12 વાગે રાત્રે દીકરીની ધરપકડ કરો છો તોય તમને સહેજે શરમ નથી, તમારું નાક નથી ક્યાંય વઢાતું, તો ફરીથી તમે નવી એક આ તૂત લઈ આવ્યા, નાટક લઈ આવ્યા, એસઆઈટીની રચના કરી. હવે પ્રફુલભાઈ, એસઆઈટીની રચના કેવી કે આપણે પેલું બિલાડીને દૂધની ચોકી સોંપી એવી આ એસઆઈટીની રચના. એને જ અધિકારીઓ, એના ટીમના ત્યાંના ટીમના પોલીસ અધિકારીઓ, અને એ પાછા નવી એસઆઈટીની રચના કરશે. તમે કોઈ પણ મહિલાને 3 દિવસથી પોલીસ સ્ટેશનની અંદર રાતે સુવડાવો છો. અને આપણે પ્રફુલભાઈ ડિબેટ કરી હતી, યાદ છે કે દીકરીને બહાર નીકળે પછી એની માનસિક સ્થિતિનું શું? અને તમે જેમ કીધું ને કે પાયલે કોર્ટની અંદર ન બોલી ત્યારે કદાચ એને ડર હોય, એવી માનસિક સ્થિતિ એની ખરાબ હોય કે કદાચ હું એવું બોલીશ તો મને આ કોર્ટ જામીન નહીં આપે ને મને જેલ મુક્ત નહીં કરે તો. કારણ કે એની માનસિક સ્થિતિ તો તમે વિચાર કરો કે દીકરીની પરિસ્થિતિ ત્યાં શું હશે. એની સામે પોલીસ સ્ટેશનની અંદર એને તો મારે છે, એને સ્પષ્ટ કીધું કે બીજા મહિલા અધિકારી હતા, એને એવું કીધું કે આને જ્યાં સુધી માર નહીં મારો ત્યાં સુધી આ બોલશે નહીં. હવે તમે કેટલી પ્રકારની ડરાવની પરિસ્થિતિ એ પોલીસ સ્ટેશનની અંદર સર્જાઈ હશે એ તો આપણે અહીંયા નહીં બેઠા સમજી શકીએ. એને તો જેને ત્યાં ભોગવ્યું હશે એ સમજી શકે. અને મારે શૈલેષભાઈને એટલું કહેવું છે, કદાચ મારા ભાઈ આ દીકરી પોલીસ સ્ટેશનમાં 3 દાડાથી પથારી કરીને સૂતી હતી અને એના પપ્પા પોલીસ સ્ટેશનની બહાર બેસી રહ્યા હતા એ ચિંતામાં કે મારી દીકરીનું પોલીસ સ્ટેશનમાં શું થઈ રહ્યું હશે. ત્યારે કદાચ આવો ઉકળાટ તમે કાઢ્યો હોત ને તો તમારી ગુજરાતની જનતા તમારું સાંભળતી. અને તમે કોંગ્રેસ ઉપર તો મહેરબાની કરીને આક્ષેપ ન લગાવશો, કારણ કે કોંગ્રેસને આમાં રાજનીતિ કરવાનો સહેજે શોખ નથી. રાજનીતિ તો તમે અંદરો અંદર કરી છે. તમારા લેટરો લખાયા, તમારા લેટરોના કારણે આ દીકરીના સરઘસ નીકળે છે, વરઘોડા નીકળે છે. તમારે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ અને તમે પાછા પોતાનામાંથી બચવા માટે થઈ અને કોંગ્રેસ પર આક્ષેપ લગાવો છો. એટલે આ બધું શોભતું નથી. ગુજરાતની જનતા તમને જાણી ગઈ છે. સંસ્કારી નગરીમાં તમારા પ્રમુખો આવી વાત કરતા હોય કે ભાઈ એને તો આ સંગઠનમાં છું એટલે નકર એના જાહેરમાં કપડા ઉતારી દેવું. આ બધી તમારી મહિલાઓ ઉપરની માનસિકતા સતી થઈ રહી છે. સુરતના કિસ્સાઓ જુઓ, રાજકોટના કિસ્સાઓ જુઓ, તમે મહિલાને તમે કેવી દ્રષ્ટિથી જોવો છો એ આખું ગુજરાત જાણે છે. એટલે આમાં અમારે રાજનીતિ ન કરવાની હોય. ભાઈ તમને ખરેખર બહુ ચિંતા હોય તો એ દીકરીને ચોક્કસ ન્યાય અપાવવા કાલે જ જતા રહેજો. જી બિલકુલ ગીતાબેન. શૈલેષભાઈ, એસઆઈટીની રચના પર સવાલો ઊભા થઈ રહ્યા છે અને એસઆઈટીની જે રચના કરવામાં આવી છે તેમાં 3 પોલીસવાળા છે સભ્યો. ત્યારે સવાલ એ પણ ચોક્કસ ઊભો થઈ રહ્યો છે કે પોલીસવાળા જ પોલીસવાળાની વિરુદ્ધમાં બોલશે ખરા? જો બેન, આમાં 4 પાસાઓ છે.
પહેલા તો દીકરીને ન્યાય મળે એમની સાથે અમે પણ છીએ ને અમારી એ બેન છે અને એ બેનને ન્યાય મળવો જોઈએ, એક વાત. અને એને ન્યાય મળે એ દિશામાં જ અમે પણ ચાલીએ છીએ. તમામ લોકોની એ જ ઈચ્છા છે. બીજી વાત, એસઆઈટીની રચના કરી છે, તો એ જે સીટની રચના કરી છે એમાં ડીવાયએસપી દરજ્જાના અધિકારી છે ને, એમ છતાં પણ એમાં પણ ક્યાંય ભૂલ કરશે તો એ પૂરું નથી થઈ ગયું. એસઆઈટીની રચના કરી છે ને એમાં જે સભ્યો છે એમાં પણ એ ભૂલ કરશે, એમાં પણ એવું કોઈ ભૂલ કરે એવું તો મને નથી દેખાતું. કારણ કે આ ક્લાસ 1-2 કક્ષાના અધિકારી છે, ડીવાયએસપી કક્ષાના અધિકારી પણ એમાં છે, પીએસઆઈ ને પીઆઈ પણ છે. અને ત્રીજું છે એફએસએલ. જે એફએસએલ નો રિપોર્ટ આવે એ પછી પણ દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે. એટલા માટે કે એફએસએલ ના રિપોર્ટમાં બધી જ ખબર પડી જાય છે. લેટર પેડ છે એ ઓરિજિનલ છે કે ઓરિજિનલ નથી, એમાં સિક્કો ઓરિજિનલ છે કે નથી, સાઇન ઓરિજિનલ છે કે નહીં, એ બધું જ આવી જશે. અને કોણે લખ્યો છે અને કોણે નથી લખ્યો એ વાત. અને ચોથી વાત છે સીસીટીવી કેમેરાની. માનો કે રાતના ધરપકડ કરી છે, માની લઈએ મારા બેન ગીતાબેનની વાતમાં તથ્ય છે, દીકરી પણ કહે છે રાતના ધરપકડ કરી છે, તો એના સીસીટીવી કેમેરા પણ છે. અમરેલીથી લઈ અને વિઠ્ઠલપુર ખંભાળિયા સુધીના સીસીટીવી ચેક પણ કરવાના છે એસઆઈટીના જે અધિકારીઓ છે. એટલે અધિકારીઓ બધું જ ચેક કરશે ને, એમાં બધું જ આવી જશે. પારદર્શક રીતે કામ કરવાના છીએ અને આમાં દીકરીને ન્યાય મળે એને જ કેન્દ્રમાં રાખવાની છે. પાંચમી વાત, ક્યાં ગયા હતા શૈલેષભાઈ અને ભાજપના લોકો? આવું બોલ્યા. એટલે મારે એ કહેવું છે કે ભાજપના લોકો જેલમાં દીકરીને મળવા ગયા હતા. ઇફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણી જે જેલમાં પાયલબેન ગોટીને અમરેલી જેલમાં મળવા પણ ગયા હતા. અને એની જે ડિરેક્ટરોની ટીમ છે એજેએમએસ અમરેલી જિલ્લા મધ્ય સહકારી બેંક ડિરેક્ટરોએ નિર્ણય પણ કર્યો છે દિલીપભાઈ સંઘાણીની આગેવાનીમાં કે આ દીકરીને, જે કુંવારી દીકરી છે ને એની ઉપર આ જે તકલીફ થઈ છે, એનો ચહેરો જે બહાર આવ્યો છે એના કારણે ક્યાંક ને ક્યાંક એને તકલીફ થાય, રોજી રોટી છીનવાઈ ન જાય. એટલે રોજી રોટી દેવાના ભાગ સ્વરૂપે એમને ત્યાં રોજી રોટી આપવા માટે અમર ડેરી છે અથવા તો મધ્ય સહકારી બેંક છે એમાં યોગ્ય ઠરાવ અને યોગ્ય કાર્યવાહી કરી અને એને રોજગારી પણ આપવાની વાત કરી છે. એટલે આ ભાજપે કર્યું છે. એમ છતાંય એસઆઈટી ની રચના કરી, એ પણ સરકાર છે, એ પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. ફરીથી તપાસ કરવા ગયા, સીસીટીવી કેમેરાઓ ચેક કર્યા. નહીં, અમે એમ નથી કહેતા કે બધું જ અમે બધું સારું કર્યું. ના, ભૂલ અમારી પણ હશે, મિસ્ટેક અમારી પણ હશે, ખામી અમારી પણ હશે, પરંતુ ક્યાંક ને ક્યાંક દીકરીને ન્યાય મળે એ દિશામાં અમે ચાલીએ છીએ ને આખો કેસ છે એને ભાજપનું આ જૂથ ને એ બાબતમાં લઈ જવા કરતા માત્ર ને માત્ર દીકરીને ન્યાય કેમ મળે અને એ લેટર છે એના મૂળમાં કેમ જવાય એ દિશામાં ચાલવાના છે. બાકી આવી રીતે નાટકો કરવા કે સ્ટેજ ઉપર પટ્ટાઓ મારવા ને સ્ટેજ ઉપર આવી જવું પરેશભાઈ ધાનાણીએ અને પાછું રાજકમલ ચોક, એ રાજકમલ ચોક છે, તમે જીવરાજ મહેતા નાના રાજકમલ ચોક કયો છો, એ જીવરાજ મહેતા ચોક છે. એ જીવરાજ મહેતા ઉપરની ધૃણા તમારી દેખાય છે કે તમે રાજકમલ ચોક કયો છો? એને જીવરાજ મહેતા ચોક કેવો જોઈએ. જી બિલકુલ. ગીતાબેન, મને 1 મિનિટમાં જવાબ આપો કે જે પ્રકારે એફએસએલ ની વાત નીકળી છે ત્યારે આ લેટર કાંડનો જે આખો મામલો સામે આવ્યો હતો ત્યારે જે લેટર પેડ પર લખાયો હતો, જે લેટર, એ લેટર પેડ હજુ એફએસએલ માં ગયો નથી ને એફએસએલ માં ગયા વિના જ પોલીસે કહી દીધું કે આ બધું ખોટું છે. એના માટે શું કહેશો? ટૂંકમાં જવાબ આપજો. હિરલબેન, હું ક્યારની કહી રહી છું કે આ ઘરના ભૂવા ને ઘરના દાખલા છે. આ તમે એમ કહો છો કે તમને એવું લાગે છે કે આ લોકો એમના વિરુદ્ધ કઈ સ્ટેટમેન્ટ આપશે કે એમના વિરુદ્ધ કઈ કરશે એવું લાગે છે? મેં તમને આપણી જ્યારે આજથી 3 દિવસ પહેલાની ડિબેટ હતી એમાં પણ કહ્યું હતું કે આ દીકરીની ધરપકડ 12 વાગે થઈ છે અને એમને એમના રિપોર્ટમાં 4 વાગ્યાની બતાવી છે. આવું મેં મારું તમે મંતવ્યમાં જોઈ લેજો, ચેક કરી લેજો. અને ફરીથી કહું છું કે આ બધા જ ઘરના ભૂવા ને ઘરના દાખલા છે. આ દીકરીને ન્યાય ક્યારેય નથી મળવાનો. આ શબ્દો મારા લખવા હોય તો સમય ને તારીખ સાથે લખી લો, કારણ કે આ બધા જ એક છે. અને ખરેખર આ દીકરી તો નોકરી કરે છે, ત્યાં લેટર પેડ કોનો છે તપાસ કરીને ચોખવટ કરો, સ્પષ્ટતા કરો. શા માટે તમે આમાં પાયલને ઢસડી રહ્યા છો? ન્યાય તો પાયલને અપાવવાનો છે. ખાલી માત્ર ને માત્ર ટીવી ડિબેટોમાં બૂમબરાડા કરવાથી ન્યાય ના મળે. સાચી હકીકતમાં જો તમે દીકરીને ન્યાય અપાવવા માંગતા હોય તો તમે સચોટ વાત કરો. તમે એમ કહો છો કે તમારા ભાજપના નેતા 5-6 દિવસ પછી એ દીકરીને મળવા આવવાની તમે તો હિંમત કરી છે. તમને શરમ નથી આવતી અને માછલા અમારી પર ધોવો છો.
જી બિલકુલ ગીતાબેન, પ્રફુલભાઈ, આખી જે ચર્ચા થઈ ત્યારે ચર્ચામાં ઘણા બધા સવાલો ઊભા થઈ રહ્યા છે. રિપોર્ટમાં ધરપકડનો સમય કંઈક અલગ છે, દીકરીના મોઢે ધરપકડનો સમય અલગ છે, અને સવાલો ઘણા બધા પોલીસ તંત્ર પર પણ ઊભા થઈ રહ્યા છે, એસઆઈટી પર પણ ઊભા થઈ રહ્યા છે. સમાપનમાં ત્યારે પોલીસ તંત્ર સામે 3 પ્રશ્નો ઊભા થાય છે કે રાત્રે ધરપકડ કરી હતી કે દિવસે, આ બહુ મોટો પ્રશ્ન છે. બીજું એ કે જો રાતનો આટલો વિવાદ થઈ ગયો પછી પાછા મેડિકલ તપાસ માટે સાંજે કેમ લઈ ગયા, એ બીજો સવાલ છે. અને ત્રીજો સવાલ એ છે કે જ્યારે એ યુવતીની ધરપકડ થઈ ત્યારે એણે પીઢ ગુનેગાર હોય એવી રીતે ચિત્ર ઊભું કર્યું, અને પછી જ્યારે બહુ જ ઉહાપો થઈ ગયો ત્યારે કોર્ટમાં એમ કહ્યું કે આ નિર્દોષ છે. એટલે આ જે પોલીસના 2 ચહેરા છે ને એ શંકા જાય એવા છે. બીજી વાત એ છે કે જે આનંદ યાજ્ઞિક જે સિનિયર એડવોકેટ આમાં દાખલ થયા અને એ એસપી ઓફિસે ગયા અને સંજય ખરાટને એ મળ્યા અને એમની સાથે વાતચીત થઈ. એ પછી એમણે એ યુવતીને ગાઈડલાઈન આપીને એ પ્રમાણે એણે કહ્યું કે મારે મેડિકલ તપાસ નથી કરાવી. મેડિકલ તપાસની એટલા માટે એણે ના પાડી કે 10 દિવસ પછી એ મારના કયા નિશાન હોઈ શકે, એ એક બહુ મોટો પ્રશ્ન છે. અને એમણે એમ કહ્યું કે આ સીટ અમને સ્વીકાર્ય નથી, કારણ કે બધા એમાં પોલીસવાળા જ છે ને પોલીસવાળાની મદદ કરે, સ્વાભાવિક છે. આની માટે ઇન્ક્વાયરી જ કરવી હોય તો જ્યુડિશિયલ ઇન્ક્વાયરી હોવી જોઈએ, કારણ કે એમણે તો ત્યાંના જે પોલીસ અધ્યક્ષ છે એના પર જ આક્ષેપો કર્યા છે, પછી એની નીચેના જે પોલીસવાળા છે એની વિરુદ્ધ કશું નહીં બોલી શકે, કારણ કે એમણે તો એવું કહ્યું છે કે બાકીના જે 3 જણને મારતા હતા, જ્યાં આ યુવતીને હાજર રાખવામાંથી સાયકોલોજીકલ અને અસર પહોંચાડવા માટે, ત્યારે પણ એ પોલીસ અધિકારી હાજર હતા એમ કહે છે. એટલે એમણે એક આ નાપ કહી કે ભાઈ સીટને સહયોગ નહીં આપે અને મેડિકલ નહીં કરાવે, કારણ કે આ કારણો છે એ એમણે બતાવ્યા. બીજી વાત એ કરી કે જે સુપ્રીમ કોર્ટની બંધારણીય બેચે જે કહ્યું હતું માર નહીં મારવા અંગેનું, છતાંય મરાયો છે એ મુદ્દા પર છે. અને ત્રીજું એ એમ કહે છે કે આ માટે અમે હાઈકોર્ટમાં જવાના છીએ, અને એમાં એણે 2 મુદ્દા ઊભા કર્યા છે. એક તો કન્ટેમ્પ ઓફ કોર્ટ, કે સુપ્રીમ કોર્ટના આદેશનો એક ભંગ થાય છે એટલે કન્ટેમ્પની વાત છે. અને બીજી વાત એ છે કે એમને પોલીસ તંત્ર સામે જ એ એફઆઈઆર કરવાની છૂટ આપે. જી બિલકુલ. પ્રફુલભાઈ, શૈલેષભાઈ ને ગીતાબેન, આપ ચર્ચામાં અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર. ત્યારે હવે જોવાનું રહ્યું કે અમરેલીમાં ફૂટેલા આ લેટરકાંડના બ્લાસ્ટની જ્વાળા ક્યાં સુધી જાય છે અને કયા નવા ખુલાસા થાય છે. ચર્ચામાં હાલ બસ આટલું જ. ફરી મળીશું. નમસ્કાર.